જ્યારે કવ્વાલી ગાતા હતા, છોકરાઓ બધા મારા બેટા બધા આગળ આવતા હતા. મારા બેટા એટલા માટે કહું છું કે બેટાઓને મારવામાં વાંધો નહીં. આ કોમ ત્રણ વાતોમાં કઈ લબેક થઈ જાય છે. એક તો કોઈ વાયજ કરે, સારી વાયજ કરે, કોણ વાયજ કરે એ પૂછવાનું આપણા પાસે નથી. બીજું કોઈ કવ્વાલી ગાય તો આપણે ઉભા થઈને પૈસા બધા ફેંકે. મને લાગે છે નવીવાલા સાહેબ બી આવી જાય. વાંધો નહીં, એની કમાણી છે, એની રોજીરોટી છે, પણ એની અંદર લબેક થવામાં જે વાત થાય છે એના મને વાંધો છે. કારણ કે આ પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે, શિક્ષણનો પ્રોગ્રામ છે, શિક્ષણનો કાર્યક્રમ છે. અને ત્રીજી વાત, હું તમને ગમે તેટલી સારી વાત કરું, ગમે તેટલું તમને શિક્ષણ બાબતમાં કહું, પણ બાજુમાં જો બિરયાનીની ખુશ્બુ આવે, મને લાગે છે એક બી અહીંયા ઊભો નહીં રહે. સાચી વાત. મને સૌરાષ્ટ્ર બહુ ગમે છે, કારણ કે સૌરાષ્ટ્રમાં મેં બહુ નોકરી કરી છે. સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, બધી જગ્યાએ. ધોરાજીથી હું બહુ સારી રીતે જાણકાર છું, એક એક નસ નસને જાણું છું. અહીંયા વિદ્યાર્થી છોકરાઓ, અમીન નવીવાલા સાહેબ કહેતા હતા કે 2400 છોકરાઓની સંખ્યા છે. 2400 છોકરાઓ એટલે 24 ગુણ્યા 2, 2400 ગુણ્યા 2 એટલે 4800 મા બાપ થયા. 4800 મા બાપ માંથી કેટલા જણા અહીંયા હાજર છે? 4800. કારણ કે હમણાં લલિતભાઈ જે કહીને ગયા બિલકુલ બહુ સરસ, એમણે તો બહુ કડક ભાષામાં જ કહી દીધું હમણે, પણ હું એનાથી એ કડક ભાષામાં કહું છું કે આમાં તો અડધા તો મારા ઓળખીતા અને મારા મહેમાનો છે, અને અડધા સિરાજભાઈ જબ્બાના અને અનારવાલા સાહેબના મહેમાનો છે. અહીંના વાલી કોણ છે, મા બાપ કોણ છે, એ મને હાથ ઊંચો કરીને બતાવો. અડધા ઘણા સુરતથી આવ્યા છે. મહેરબાની કરીને આ જે હાલત છે એ તો સુધારો. કાર્યક્રમની શરૂઆત યાસીન શરીફથી કરી. યાસીન વલ કુરાનિલ હકીમ. એ ભાઈએ એક આગળ બહુ જ મોટો વિર્દ એમણે છોડી દીધો. વઝલના મિન બૈન અયદીહિમ સદ્દમ વ મિન ખલ્ફિહિમ સદ્દન ફઅક્ષયનાહુમ ફહુમ લા યુબસરૂન. આ એક મોટો વિર્દની જે વાત હતી એ વાત જો કરી હોત અને એનું ભાષાંતર ટ્રાન્સલેશન કરીને સમજાવ્યા હોત તો કંઈક અસર પડતી અને આ બધું શાંત થઈ જતું. આ દિમાગ દીકરાઓની અંદર જે ચાલી રહ્યું છે એ દીકરાઓના દિમાગની અંદર કઈ શાંતિ થતી. કારણ કે એની અંદર જે શૈતાન છે, શૈતાન ભાગે છે અને તમે સીધા રસ્તા પર ચાલો છો. કુરાનની બીજી સૂરે અહઝાબ કહે છે, યા અય્યુહલ્લઝીના આમનુત્તકુલ્લાહ વકૂલુ કૌલન સદીદા. એ ઈમાન વાળાઓ, કુરાનની અંદર કોઈએ એમ નથી કહ્યું કે મુસલમાનો, ઈમાન વાળાઓ કહ્યું છે. ઈમાન વાળાઓ, તમે સાચી વાત કરો અને સાચા લોકોને સાથ આપો. કમ નસીબે આ તુફેલભાઈ છે કે અમીનભાઈ છે, સારું કામ વર્ષોથી કરી રહ્યા છે. કેટલા એમની સાથે છે. મહેરબાની કરીને, હું પોલીસમાં 36 વર્ષ નોકરી કરી છે, અનારવાલા સાહેબ બી એટલા જ વર્ષો નોકરી કરી છે, મારા સિરાજ જબ્બા એ પણ એટલા જ વર્ષની નોકરી કરી છે. અમારી નજર ફરે ને અમે કહી દઈએ, તુફેલભાઈના મોઢા પર જોઈને કહી દઈએ, નવીવાલા સાહેબના મોઢા પર જોઈને કહીએ, આ અંદરની ખટપટ હજી મારે છે આપણને. અંદરની ખટપટો બંધ કરો અને આ નવી પેઢીને ભણાવો. અડધો રોટલો ખાઓ પણ નવી પેઢીને પડાવો, નહીં તો ખતમ થઈ જશો. એ મુસલમાનો, એ મિયાઓ, ખતમ થઈ જશો. હું તમને એટલા માટે, કારણ કે સૈયદ છું અને હુસૈની સૈયદ છું ભાઈ. કરબલાની અંદર હક માટે અમે લડ્યા હતા, અમારા બાપ દાદા. મીરા સૈયદ અલી દાતાનો વંશજ છું, પણ મારો હાથ ચૂમવા કોઈ આવતા નહીં. મહેરબાની કરીને મને નહીં ગમે, કારણ કે હું હાથ ચૂમવા વાળો સૈયદ નથી. તમે મહેરબાની કરીને એક વસ્તુ યાદ રાખો કે સાચી વાત કરો અને સાચી વસ્તુનો સાથ આપો. અને જ્યાં સુધી તમે ઇલ્મ હાસિલ નહીં કરો ત્યાં સુધી આ દુનિયામાં તમને કોઈ નહીં પૂછે. આ વસ્તુને બહુ ધીરેથી દીકરાઓને પણ કહું છું કે બહુ આને લાઇટલી હસીને નહીં લેતા. હજરત સુલેમાન અલૈહિસ્સલામ જે પૈગંબર થઈ ગયા એમનો દાખલો આપું છું. હજરત સુલેમાન સલામે આપ અલ્લાહ પાસે
માગણી કરી, યા અલ્લાહ મને એવી બાદશાહત અતા કર, એવી બાદશાહત અતા કર જે કોઈની પાસે ના હોય. અલ્લાહે હઝરત જિબ્રીલને હુકમ કર્યો, જાઓ 3 વસ્તુઓ લઈને જાઓ, હઝરત સુલેમાનને આપી દો. 3 વસ્તુઓમાં પહેલી વસ્તુ હતી શોહરત, બીજી વસ્તુ હતી દોલત, ત્રીજી વસ્તુ હતી ઇલ્મ. 3 વસ્તુઓ લઈને હઝરત સુલેમાનની પાસે હઝરત જિબ્રીલ આવ્યા. દીકરાઓ સાંભળજો, તમને એટલા માટે કહું છું કે હું આઈપીએસ બન્યો છું. એમનામ તમારી જેમ ગલ્લા ઉપર બેસી કે રાત્રે 12 વાગ્યા સુધી આંટાઓ મારીને નથી થયો. હું જાગીરદારનો છોકરો છું, જાગીરદાર જમીનદારી હતી ઘરે, પણ 5-5 કિલોમીટર ચાલીને ભણવા જવું પડતું. અમારા વાલિદ અમને કહેતા, બેટા નહીં ભણો ને તો દુનિયામાં તમને કોઈ નહીં પૂછે. 5 કિલોમીટર ચાલીને જવું પડતું, 5 કિલોમીટર ચાલીને ઘરે આવવું પડતું, ત્યારે આઈપીએસ થવાય, એમનામ નહીં થવાય. 3 વસ્તુઓ જ્યારે હઝરત સુલેમાનની પાસે આવી, હઝરત સુલેમાન હસ્યા, મને કહે છે મને ઇલ્મ આપો, બાકીની 2 વસ્તુઓ લઈ જાઓ. કારણ કે હઝરત સુલેમાન સમજી ગયા કે અલ્લાહે આ 3 વસ્તુઓ કેમ મોકલી. એક જ વસ્તુ એમને રાખી, ઇલ્મ, અને 2 વસ્તુઓ પાછે મોકલી. હઝરત જિબ્રીલે દોલત અને શોહરતને કહ્યું કે હવે ચલો આપણે અલ્લાહની પાસે પાછા. દોલત અને શોહરતનો જવાબ સાંભળી લો, અમે હવે પાછા આવી શકીએ નહીં, કારણ કે જ્યાં ઇલ્મ છે ત્યાં જ દોલત અને શોહરત રહેવાની છે, એવું અલ્લાહનું ફરમાન છે. આવી હદીસો તો તમે વર્ષોથી સાંભળો છો. તમારા આગેવાનો, તમારા કહેવાતા મૌલાનાઓ જે તમને શીખવાડે છે, કોઈ દિવસ તમને તર્જુમાથી કોઈ દિવસ તમને સૂરે ફાતિહા નથી શીખવાડી, તમને સૂરે ફાતિહાનો મતલબ નથી સમજાવ્યો. તમારા વિચારો, તમારા આચારો બદલાયા કોઈ દિવસ નથી, અને તમે એમ કહો છો કે અમે મુસલમાન છીએ. શાના મુસલમાન? તમે મુસ્લિમ જો બનો, આચાર અને વિચાર બંનેના મુસ્લિમ બનો. વિચારોમાં જો તમે થોડા તમે સંકુચિત હશો તો ચાલશે, જે પણ આચાર તમારા જે છે, આચારની અંદર તમારી દિલેરી, તમારી બહાદુરી, તમારી ખાનદાની, એ તમે બતાવો તો બીજા સમાજો તમારી સાથે છે એ તમારી સાથે ચાલશે અને તમારો સાથ હંમેશા રાખશે, તમારો સાથ કોઈ દિવસ છોડશે નહીં. દીકરાઓને ખાસ શિખામણ એટલા માટે આપું છું કારણ કે મારી ઉંમર થઈ છે 72 વર્ષની. ભાઈ, તમને એમ કદાચ લાગશે કારણ કે હું મારે 11 વર્ષ થયા મને રિટાયર થયા છે, પણ અલ્લાહે મને જે ઇલ્મ આપ્યું છે એ ઇલ્મની દોલતથી અને કુરાનને સમજવાની તાકાતથી આજે હું 72 વર્ષે પણ 4 કિલોમીટર દોડી શકું છું. આ દીકરાઓને કહું છું, દીકરાઓને એમ ના સમજતા તમે કે ગરીબ છીએ, અમારી પાસે કંઈ નથી એટલે મેં કંઈ નહીં બની શકીએ. નહીં, ખોટી વાત છે. તમે પણ બની શકો છો, પણ અડધો રોટલો ખાવો પડે અને ભણવું પડે, વાંચવું પડે, મહેનત કરવી પડે, અને મહેનતનો કોઈ વિકલ્પ નથી. એટલા માટે કહું છું, એક ચીની કહેવત છે કે 1 વર્ષનું આયોજન કરવાનું હોય તો અનાજ વાવવું જોઈએ, અનાજ વાવો. આ ચીની કહેવત છે. દાયકાનું એટલે 10 વર્ષનું આયોજન કરવું હોય તો વૃક્ષ વાવો, ઝાડ વાવો. અને જો જિંદગીનું આયોજન કરવું હોય તો સારા પુસ્તકો વાંચો. વાલીઓને મારે ઠપકો એટલા માટે આપવો છે કે તમે નાના નાના છોકરા કયા મોટા બિઝનેસ કરે છે, તમે એને 10-10, 15-15 હજારના મોબાઈલ તમે લઈ આપો છો. કયો બિઝનેસ કરે છે, કઈ એમને એપોઇન્ટમેન્ટો લેવાની છે, કયો એમને એ કરવાનું છે. હા, કોમ્પ્યુટર ઘરમાં રાખો, એના પરથી તમને બધી હકીકત મળી જશે. પણ સારા પુસ્તકો, સારી કિતાબો વંચાવો, વાંચો તો તમને જિંદગીની અંદર એક નવી દિશા મળશે, નવો રાહ મળશે, નવો રાહબર મળશે. હા, એટલા માટે કહું છું, ખોટું નહીં લગાડતા, કારણ કે આ બધું અમારા ઘરને અમે ઉપરવાળાએ અમને સોંપ્યું છે. શરીયત અમારી છે, લતાફત અમારી છે, હસમત અમારી છે, શરીયત અમારી છે, હકીકત અમારી છે, તરીકત અમારી છે, મારફત અમારી છે, નબુવત અમારી છે, ઇમામત અમારી છે, લતાફત અમારી છે, વિલાયત અમારી છે, સુજાત અમારી છે, ખિલાફત અમારી છે, સખાવત અમારી છે, અને ગુનેગારોને બક્ષી દેવાની આદત પણ અમારી છે.
એટલા માટે તમને અમે કહીએ છીએ, તમે ભલે ભૂલો કરશો પણ અમે તમને માફ કરી દઈશું, એ કારણ કે અમારી આદત તમારા લોહીમાં છે. હદીસ કહે છે, જો હદીસને જો તમે માનતા હો તો હદીસ કહે છે 3 વસ્તુઓને હાસિલ કરો: ઇલ્મ, અખલાક અને શરાફત. ઇલ્મ હાસિલ કરવાનું શરીયત કહે છે, હદીસ કહે છે. હાસિલ કરવાનું શરાફત હાસિલ કરવાનું હદીસ કહે છે. અખલાક હાસિલ કરવાનું શરીયત કહે છે. 3 વસ્તુઓને પાક રાખો: जिस्म, लिबास અને ખ્યાલાત. 3 વસ્તુઓને હંમેશા પાક રાખો. 3 વસ્તુઓને હંમેશા યાદ રાખો: મોત, એહસાન અને આખિરત. 3ને હંમેશા યાદ રાખો. આપણે કુરાન વાંચીએ છીએ, કુરાનમાં તમે શું સમજો છો? કુરાનનું મહત્વ શું છે આપણે જાણીએ છીએ. આપણે કુરાન, જે વસ્તુ આપણને 1400 વર્ષ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તમને આપી છે, એ વસ્તુને તમે જો સમજો તો કદાચ તમારી તકલીફો એક પણ તકલીફ તમને નહીં આવે, કારણ કે તમે સાચા મુસ્લિમ બનીને રહેશો. ભારતના 9મા રાષ્ટ્રપતિ, 9th રાષ્ટ્રપતિ એસ.ડી. શર્મા, શંકરદાલ શર્માએ એક કુરાનની ઉપર નઝમ લખી હતી. કુરાનની ઉપર. એસ.ડી. શર્મા એટલે મુસ્લિમ તો નહોતા ને, કે મોહમ્મદભાઈ કે કરીમભાઈ કે એવા તો નહોતા ને કોઈ. એસ.ડી. શર્માએ આ નઝમ લખેલી છે. 36-35 વર્ષ પહેલાની નઝમ. સાંભળો, તમને સંભળાવું કે કુરાન શું કહે છે. એનું હેડિંગ બતાવ્યું હતું અને કેપ્શન હતું, એ મુસલમાનો તુમને ક્યાં કિયા. એનું હેડિંગ, પાણી થોડું આપજો ભાઈ. એ મુસલમાનો તમને ક્યાં કિયા. કારણ કે આ કોમના બોલતા બોલતા ગળું બી સુકાઈ જાય છે ભાઈ. પણ પાણી જો આપો તો સારું, નહીં આપો તો તરસે. અમે આમને આમ કરબલા અમારા માટે નહીં કરતા. પાણી તો આપજો. બિસ્મિલ્લાહ. ए मुसलमानों तुमने क्या किया. एस.डी. शर्मा लखे थे, अक्ल की किताब थी, दुआओं की किताब बना दिया. आसानी किताब હતી, અક્કલની કિતાબ હતી, દિમાગ વાપરવાની કિતાબ હતી. તમે શું કર્યું? લૈલાફે કુરેશી નીલાફે કરીને દુઆઓ માગી, એનાથી કોઈ અસર નહીં થાય. લૈલાફેનો મતલબ તમારે સમજવો પડે, સૂરે ફાતિહાનો મતલબ સમજવો પડે, કુલ હુવલ્લાહુનો મતલબ સમझो पड़े तो आईनी असर था. जा अक्ल की किताब थी, दुआओं की किताब बना दिया. समझने की किताब थी, पढ़ने की किताब बना लिया. आ समझवानी किताब थी. एक पण विषय दुनियानो कोई, दुनिया परनो, आ जमीन उपरनो कोई विषय, कोई सब्जेक्ट बाकी नहीं जे कुरान ની અંદર ना होय. इल्म की किताब थी, ला इल्मों के हाथ थमा दिया. આ ઇલ્મની કિતાબ હતી, જેની પાસે ઇલ્મ નહોતું એમના હાથમાં તમે મૂકી દીધી, તમારા ઉસ્તાદો પાસે. મુર્દા કોમો કો જિંદા કરને आई थी, मुर्दों को बख्शवाने पर थमा दिया. ફાતિહા માતિહા આપીએ છીએ ને આપણે, ફાતિહા આપણે પહોંચી જાય એમ. હું સૈયદ છું ભાઈ, એટલે આ ફતવા હું એટલા માટે કહું, કોઈ બીજો હોય તો તમે સહન ના કરો, પણ હું સૈયદ તરીકે આ ફતવા તમને આપી રહ્યો છું કે તમે કુરાનને સમજીને, જો ફાતિહો બી આપવો હોય, દુઆ બી માગવી હોય તો સમજીને માગો, જેથી તમારી દુઆ કબૂલ થાય. ઘણા ખરા એમ કહે છે કે સૈયદ બાપુઓની દુઆ સીધી કબૂલ થાય, પણ કયા સૈયદ ભાઈ? હું પોતે સૈયદ છું, મારી દુઆ બધી કબૂલ થાય. હું નથી માનતો કે મારી બધી દુઆઓ કબૂલ થાય, કારણ કે પોલીસમાં કેટલાય મેં ગુનાહ કર્યા હશે, હું પણ ગુનેગાર છું. એટલા માટે કે જે સમજવાની વાતો, જો કુરાનને સમજીને જો તમે પડો તો મને લાગે છે આ જે તકલીફો આવે છે એ તકલીફો કોઈ દિવસ નહીં આવે. ઘણી વસ્તુઓ આપણે નાની નાની વસ્તુઓને આપણે સમજતા નથી. જે વસ્તુઓને તમે શોધી છે, તમે જેના પર રિસર્ચ કર્યું છે, જેની શોધો કરી છે, એ શોધો વર્ષો પછી તમે ભૂલી ગયા છો, એ લોકો બીજાઓના હાથમાં જતી રહી છે. તમને એક નાની વસ્તુ આપો. યહૂદી કોમ છે, યહૂદી કોમ શાના વેપારમાં જાણીતી છે? હીરાઓના, ડાયમંડના વેપારમાં. ડાયમંડ ખરો ને,
યહૂદીઓ આખી દુનિયાની અંદર ડાયમંડની અંદર સૌથી વધારે મોટામાં મોટા વેપારીઓ ડાયમંડના હો તો યહૂદીઓ છે. અમેરિકાની અંદર અને એન્ટવર્પની અંદર યહૂદી મોટામાં મોટા વેપારી. એમને જ્ઞાન ક્યાંથી આવ્યું? એમને જ્ઞાન કુરાનમાંથી લીધું છે. કુરાન હદીસ, તમારો કુરાન કહે છે, સૂરે રહેમાન પઢો, રબ્બુલ મશરકૈન વ રબ્બુલ મગરબૈન ફબિઅય્યિ આલાઈ રબ્બિકુમા તુકઝિબાન મરઝલ બહરૈન યલ્તक़િયાન બૈનહુમા બરઝખુન લા યબગિયાન ફબિઅય્યિ આલાઈ રબ્બિકુમા તુકઝિબાન યખરુજુ મિનહુમલ લુઅલુઅ વલ મરજાન. લુલુ અને મરજાન બે હીરાની જાત છે. એના પરથી આ કોઈ રિસર્ચ થઈ અને એના રિસર્ચ ઉપરથી એ લોકોએ હીરાનો વેપાર કર્યો. આ કોમે શું કર્યું? સલ્તનત આવી ગઈ. સલ્તનત આવ્યા પછી પહેલું જ કામ, બહુ જાણે બહુ ઇસ્લામનું કામ કર્યું હોય, પહેલો જ હુમલો કોન્સ્ટાન્ટિનોપલ, ઇસ્તંબુલ, તુર્કસ્તાનની રાજધાની, એની લાઇબ્રેરી ઉપર કર્યો. લાઇબ્રેરી પર પુસ્તકો વાંચવાના બદલે, વંચાવવાના બદલે એમણે શું કર્યું? આરબોએ એક લાઇબ્રેરીને આગ લગાડી દીધી. જે કહેવાય છે એવું કે દુનિયાની રિચેસ્ટ લાઇબ્રેરી ઓફ ધ વર્લ્ડ, દુનિયાની સમૃદ્ધમાં સમૃદ્ધ લાઇબ્રેરી ઇસ્તંબુલમાં હતી એ વખતે, જ્યાં યહૂદી સાયન્ટિસ્ટ આઇન્સ્ટાઈન જેવા કે જેણે પરમાણુ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બની શોધ કરી, એ લાઇબ્રેરીમાં બેસીને વાંચતા હતા. એ જ્યારે લાઇબ્રેરીમાં આગ લગાવી ત્યારે આ યહૂદી સાયન્ટિસ્ટ સારા સારા સાયન્સના પુસ્તકો, જેમાં શોધો હતી બધી, જેની ઇન્વેન્શન હતા, ડિસ્કવરીઝ હતી, એ બધી લઈને જર્મનીમાં જતા રહ્યા. જે દિવસે એ લોકો જર્મનીમાં ગયા એ દિવસે યહૂદીઓનો અને ક્રિશ્ચનોનો નવજાગૃતિ સમય કહેવાય, નવજાગૃતિ કાળ જે સમય કહેવાય એ શરૂ થયો. એને ઇંગ્લિશમાં રેનેસા કહેવામાં આવે. એ રેનેસા એમનો થયો અને આપણો ગ્રાફ અધોગતિનો સ્ટાર્ટ ત્યાંથી થયો. જે ઇલ્મ તમારી પાસે હતું એ લોકો બધા લઈ ગયા અને આ કોમ ધકેલાતી આજે ફક્ત ડ્રાઈવર અને પાના પકડવાળી કોમ રહી ગઈ છે. બહુ તો પોલીસ અથવા બહુ તો કંડક્ટર એવી નોકરીઓમાં આજે આપણે ડ્રાઈવર તરીકેની નોકરીઓમાં લાગ્યા છીએ. ભણવાથી કંટાળો કેમ આવે છે આમ કોમને ખબર નથી. ભણવાથી કેમ આ લોકો ભાગે છે એ ખબર નથી પડતી. પણ એનું કારણ આ આજની પેઢી નથી. હું ગઈકાલની પેઢીને હું આનો દોષ આપું છું, આને જવાબદાર ગણું. વસ્તી કેટલી આપણી ધોરાજીની? મુસ્લિમોની વસ્તી કેટલી? કેટલા વર્ષથી અહીંયા સ્કૂલ ચાલે છે? એક બી સાયન્સ સ્ટ્રીમની સ્કૂલ ખરી? એટલો મતલબ એમ થયો કે આપણી આવતી પેઢીને આપણે સાયન્સ ભણાવવા માંગતા જ નથી. રેનેસા એ લોકોનું સ્ટાર્ટ થયું અને આપણી ત્યાંથી અધોગતિ. હું આપને પૂછું છું કે આપણી પાસે ઇંગ્લિશ મીડિયમ તો ખરી, પણ આપણી પાસે સાયન્સ સ્ટ્રીમની સ્કૂલો કેટલી? તો આજની પેઢીને જો તમારે સાયન્સ ભણાવવું જ ના હોય તો પછી ક્યાંથી સાયન્ટિસ્ટ, ડોક્ટરો, એન્જિનિયરો ક્યાંથી પેદા કરશો તમે? મહેરબાની કરીને તોફેલભાઈ, આપને પણ હું રિક્વેસ્ટ કરું છું, નવીવાલા સાહેબ આપને પણ રિક્વેસ્ટ કરું છું, ઇલ્તિજા કરું છું, અને સમાજના તમામ સાહેબે માલને કહું છું, સાયન્સ ભણાવો છોકરાઓને. સાયન્સ ભણાવશો તો શું થશે? 3 શબ્દો યાદ રાખો સમાજ શાસ્ત્રના: ઇથોસ, પેથોસ અને લેગોસ. ઇથોસને તમે તમારા શરીરની સાથે એને સળગાવો. ઇથોસનો મતલબ પ્રકૃતિ થાય. આ હવા, પાણી બધું જે છે ઇથોસ છે. પેથોસનો મતલબ કરુણા, દયા, આ બધી પેથોસ છે. અને લોગોસનો મતલબ થાય તર્કશાસ્ત્ર, લોજિક. એ જ વસ્તુ તમે તમારા શરીરની અંદર મૂકો, ઇથોસ, પેથોસ અને લોગોસને. ઇથોસ એટલે તમે શ્વાસ લો છો, હલનચલન કરો છો, સ્પર્શ કરો છો, આ બધું ઇથોસમાં આવી જાય. એ બધા કરે છે. પેથોસની અંદર દિલ જે આવે છે, દિલ આવે છે. એ દિલની અંદર જે લાગણી થાય, પ્રેમ થાય, કોઈના માટે દયા આવે, એ દિલની અંદર આવે, એ પેથોસ કહેવામાં આવે. અને ત્રીજો શબ્દ છે લોગોસ.
લોગોસનો મતલબ લોજિક થાય, અને લોજિકનો સંબંધ ક્યાંની સાથે છે? દિમાગ સાથે. આપણા ઉપર એક ઇલ્ઝામ છે કે આ કોમની પાસે લોગોસ નથી. માન્ય છે આપણે બધાને આ વસ્તુ? આપણી પાસે તર્ક નથી. આપણે હંમેશા કોઈની વસ્તુમાં આવી જઈ અને દરેકની વસ્તુને આપણે માની લઈએ છીએ. આપણે કોઈ દિવસ તર્ક કરતા નથી. હું આપ લોકોને કહું કે આવો મારી પાસે, હું આ તમને એક સિક્કો આપું, સિક્કોની અંદર ફૂંક મારીને ઉડાડી દઉં તો તમે માની લેશો? કેમ? કારણ કે બાપુ છે ને, બાપુ એટલે સિક્કો ફેંકી બી દે અને ઉડાવી દે અને ગુમ બી કરી દે. પણ પૂછો તો ખરો સિક્કો ક્યાં જાય છે? કોઈની તાકાત નથી સિક્કાને ગુમ કરવાની. 1 રૂપિયાના 2 રૂપિયા ડબલ કરવાની કોઈની તાકાત નથી. કોઈ એવો ઇલ્મ નથી કે તમે 2 કરી શકો. તો તમે તર્ક વાપરો, અને તર્કની જગ્યાએ વાપરો એ ક્યારે વાપરશો? કે જ્યારે આપણી આ સાયન્સની સ્કૂલો ચાલુ થશે ત્યારે. દરેક જગ્યાએ હું બધાને વિનંતી કરું છું કે બરાએ મહેરબાની, હવે તમારી પાસે જો સાહેબે માલ હો, તમને જો ખરેખર જે આવતી જનરેશન, આવતી પેઢીની જો તમને ખરેખર જો ચિંતા હોય, કારણ કે આપણે તો બધું ઘણું કહ્યું. 1947 પછી આપણને જેને કહીએ કે આપણા લીડરો બી એવા નીકળ્યા, આપણા રહેબરો બી એવા નીકળ્યા કે આપણને આ દિશામાં આપણને કઈ રસ્તો જ બતાવ્યો નથી. હવે નવા લીડરો જે થયા છો, જેમને લાગણી છે, એમને ઇલ્તિજા કરું છું આ બાબતમાં આગળ વધે. લીડરોની બાબતમાં અને તમારા ધાર્મિક લીડરોની બાબતમાં 2 વસ્તુ કહી અને હું વાત પૂરી કરીશ, પણ આ 2 વસ્તુ કહી એને બરાબર સમજજો, એનો અમલ કરજો. हमारा काफिला अब तक तो मंजिल तक पहुंच जाता. 47 પછી જો લીડરશિપ બરાબર કરી હોત, हमारा काफिला, ઇબ્રાહીમભાઈ આપણા જે પક્ષને લાગે વળગે, હું કોઈ પક્ષનું નામ નથી દેતો. हमारा काफिला अब तक तो मंजिल तक पहुंच जाता, मगर रास्ते में पेच तो रहबरों ने डाले. हमारा જ રહેબરોએ ડાલ્યા છે. અને બીજી ખાસ વસ્તુ દરેકે સમજી લો, કમર તસ્બીહ પડતે જા રહે હૈ સુએ મેખાના. कमर तस्बीह पढ़ते जा रहे हैं सुए मैखाना, कोई देखे तो ये समझे बड़े अल्लाह वाले हैं. अस्सलाम वालेकुम, खूब खूब आभार, खुदा हाफिज. अस्सलाम वालेकुम.